પતિ થયો તે પતિ ગયો. વાત આ હાસ્યમાં આવે ને સાહેબ ત્યારે ખરેખર સારી લાગે કે ભાઈ પતિ થયો એ પતિ જાય, પરંતુ વાસ્તવિકતાની વાત કરીએ તો ખરેખર શું પુરુષના લગ્ન થઈ જાય અને જ્યારે પતિ બને છે ત્યારે તે ખરેખર શું પોતાની બધી લાગણીઓ અને પોતાની બધી માગણીઓને હૃદયમાં મારી નાખે છે? લગ્ન પહેલા જે પોતે બધા મોજ શોખ પૂરા કરતો હોય એ લગ્ન પછી ઈ પુરુષ બદલે કેમ જાય છે? આજ મારે વાત કરવી છે એક પતિની વેદનાની સાહેબ. કારણ કે એક સ્ત્રી વિશે, એક દીકરી, એક પત્ની અને એક માની મમતા વિશે તો ઘણું બધું લખાયેલું છે, પરંતુ આ બધાની વચ્ચે ક્યાંક ને ક્યાંક એક પતિની વેદના કોઈને દેખાતી નથી. અને સાહેબ, પતિની વેદના જાણવી હોય ને તો કોક દિવસ છે ને ઈ જે તકિયા ઉપર સૂતો હોય ને ઈને પૂછજો કે ઈ પતિ આખી રાત કેટલી વાર ઈ તકિયા ઉપર આસુડા પાડ્યા છે. ઘણા લોકો કહે છે કે પતિ લોકોને તો લાગણીઓ હોતી જ નથી. સાહેબ, પતિને તો લાગણીઓ હોય જ છે, પરંતુ પુરુષનો સ્વભાવ એવો છે કે પોતાની લાગણીઓને તે બતાવી નથી શકતો. એની અંદર પણ ફિલિંગ્સ છે, એની અંદર પણ ભાવના છે, એને પણ બધા પ્રત્યે પ્રેમ હોય જ છે, પરંતુ સ્ત્રીની જેમ સ્ત્રી તરત બોલી શકે ને સાહેબ, એમ એક પતિ છે ને કોઈ દિવસ બોલી નથી શકતો. એ જ એનો માઇનસ પોઈન્ટ છે. અત્યારે તમે જો હાર્ટ એટેકના બનાવો બની રહ્યા છે, એમાં સૌથી વધારે પ્રમાણ પુરુષોના જ છે. શું કામ? કારણ કે એકલો રાત્રે બધા સૂઈ જાય, એની પત્ની સૂઈ જાય, એના મમ્મી પપ્પા, એના છોકરાઓ સૂઈ જાય ને એટલે એના મગજમાં છે ને આખો દિવસનું જે ટેન્શન હોય ને રાત્રે ચાલતું હોય. કારણ કે આ દેખાદેખીના યુગમાં પોતાની પત્નીના મોજ શોખ પૂરા કરવા માટે, પોતાના બાળકોના મોજ શોખ પૂરા કરવા માટે એને કેટલાય તે લોનના હપ્તા ચાલુ હોય છે સાહેબ. તમે જોજો કોઈ દિવસ એવું સાંભળ્યું કે પતિ છે ને એ મોંઘા કપડાં લઈ આવ્યો અને પોતાની પત્ની માટે સસ્તા કપડાં લાવ્યો હોય? કોઈ દિવસ સાહેબ એવું નહીં બને. પોતે કદાચ સાદી 30 રૂપિયા વાળી દાઢી કરાઈ આવશે એક પતિ, પરંતુ જો પોતાની પત્ની એમ કે આપણે મેરેજમાં જવાનું છે, મારે વાળ સ્ટ્રેટ કરાવવા છે, મારે મસાજ કરાવવું છે, મારે ફેશિયલ કરાવવું છે, મને 5000 રૂપિયા આપો, તો ગમે ત્યાંથી સગવડ કરીને ઈ પતિ પોતાની પત્નીના બધા મોજ શોખ પૂરા કરશે, પરંતુ ઈ પતિ મસાજ કે પાર્લરમાં જઈને કોઈ ખોટા ખર્ચા નહીં કરે, 30 રૂપિયાની કે 40 રૂપિયાની દાઢી કરાઈને પાછો આવી જશે. પોતે કદાચ ફાટેલી ગંજી હોય ને 5-6 કાણા પડી ગયા હોય તો ઈ ચલવી લેશે કે અંદર પહેરવાની છે ને ક્યાં કોઈ જોવાનું છે. પણ એની પત્ની કદાચ એમ કે મારે સાડી લેવી છે, ચણિયા ચોળી લેવી છે, વેસ્ટર્ન વેર લેવું છે, તો એને તરત અપાઈ દેશે. શું કામ? કારણ કે એના માટે એની પત્ની અને એનું ફેમિલી બહુ મોટી વાત છે સાહેબ. અને એક પતિની વાત કરું ને, એક પતિને બીજું કઈ જોતું નથી હોતી ઘરની શાંતિ સિવાય. હું દરેક માતાઓને, દરેક બહેનોને એક જ વસ્તુ કહેવા માંગુ છું કે તમારો પતિ કે તમારો દીકરો આખો દિવસ મહેનત કરે છે, નોકરી કરતો હોય તો શેઠની ગાળું પણ સાંભળતો હશે, બધાની સાથે રગજગ કરતો હશે, તમે ગરમા ગરમ ભાણું જમી શકો તેના માટે ઈ પતિ સવારે 5 વાગે 6 વાગે ઉઠીને ટિફિન લઈને નોકરીએ કે ધંધે જાતો હશે, અને ઈ પોતે 3-3 4-4 વાગે ઠંડુ ખાતો હોય સાહેબ. શું કામ? કે એના ફેમિલીને સારી જિંદગી આપી શકે. અને જ્યારે ઈ થાયકો પાયકો પતિ ઘરે આવે છે ત્યારે તમે બીજું કંઈ કરી શકો કે ન કરી શકો, એને એક હસતો ચહેરો આપો. હા, પરંતુ અત્યારે જે બનાવો બની રહ્યા છે સાહેબ, પત્ની અને સાસુ એટલે કે દીકરાની વહુ અને એની મમ્મીને બનતું નથી હોતું.
એટલે એ પુરુષ જ્યારે થાયકો બાયકો ઘરે આવે ને એટલે કાં તો એનું માનું મોઢું ચડેલું હોય અને કાં તો એની પત્નીનું મોઢું ચડેલું હોય છે. પણ માતાઓ બહેનો એટલું વિચાર કરજો કે એના મગજમાં કેટલા ટેન્શન ચાલતા હોય છે. એને કઈ નથી જોતું. તમે બંને જણા જો સંપીને ઘરમાં રહેશો ને તો એ પુરુષને પણ હાશકારો થાય છે. હા, એને ઘરે આવે ને એટલે એક જ ટેન્શન હોય છે કે હાશ આજ કોઈ ઘરમાં મગજમારી ન થઈ હોય ને તો સારું. એટલે સૌ સંપીને રહો, એક પતિની વેદનાને જાણો અને વિચારો કે એને શું જોઈએ છે. તમે કોઈ દિવસ એને પૂછ્યું કે તમારે શું જોઈએ છે? પોતાના બાળકોના મોજ શોખ પૂરા કરશે. કદાચ પોતે કીપેડ વાળો મોબાઈલ વાપરશે પણ છોકરાને આઈફોન જોતો હોય ને તો એ આઈફોન અપાઈ દેશે. ગમે એટલા હપ્તા ચાલુ હોય ને બધા મોજ શોખ પૂરા કરશે. એને બીજી એકય વસ્તુની જરૂર નથી. પતિને એક સાંત્વના અને એક શાંતિની જરૂર છે ઘરની અંદર. ઘણા કહે છે કે દીકરા ખરાબ હોય, મારો દીકરો જુદો થઈ ગયો. જો જુદો થવાનો તો લગ્ન પહેલા કેમ ના થયો? હું એવું નથી કહેતો કે દર વખતે મા બાપનો કે દીકરીનો જ વાંક હોય, પરંતુ ક્યાંક ને ક્યાંક જો આ બે પાત્ર સાસુ અને વહુ સમજી લે તો એ દીકરાની જિંદગી કાયમ હસતી રહે અને એના આયુષ્યમાં પણ ઘણો વધારો થાય છે. એટલે આ એક નાનકડી એવી વાત એક પતિની વેદના વિશે કેવી હતી. સારી લાગી હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂર કરજો અને આવા જ વિડીયો જોવા માટે આપણા ફેસબુક પેજને ફોલો કરજો અને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ચાલો મળીએ નવા વિડીયોમાં. થેન્ક યુ. આભાર.